ઝટપટથી તૈયાર થઈ જાય એવા બન ઢોસાની રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. કોઈપણ તૈયારી વગર એકદમ ઝડપથી તમે આ બનાવીને તૈયાર કરી શકો છો. તો એના માટે આપણે 1 કપ ભરીને સૂજી લઈશું. તમે નાની મોટી કોઈ પણ લઈ શકો. અને એની અંદર આપણે સૂજીથી અડધું એટલે કે અડધો કપ દહીં નાખવાનું છે. ખાટું એવું દહીં લેવાનું છે અને અડધો કપ પાણી નાખી મિક્સર જારમાં એને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. તો આ રીતનું બેટર થઈ જશે. સૂજી છે એટલે 15થી 20 મિનિટ માટે એને રેસ્ટ આપવો ખાસ જરૂરી છે. તો 15થી 20 મિનિટ રેસ્ટ આપ્યા પછી એની અંદર આપણે સ્વાદ મુજબ મીઠું અને મરચું એડ કરવાનું છે. ગાજર મેં છીણીને ઉમેર્યું છે. કેપ્સિકમ છે, તમે તમારી પસંદના શાકભાજી નાખી શકો. કોથમીર નાખી મિક્સ કરી લઈશું. અને ત્યાર પછી એક વઘાર કરવાનો છે. તો એના માટે તેલની અંદર અડદની દાળ નાખવાની છે, ચણાની દાળ નાખવાની છે. બંને સંતળાય એટલે એની અંદર રાઈ, જીરું ને હિંગ ઉમેરી ડુંગળી એડ કરી દઈશું. ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ કરી દેવાની. લીમડાના પાન નાખવાના છે અને ડુંગળીને ગુલાબી કલરની થાય ત્યાં સુધી સાંતળી આ ખીરાની અંદર ઉમેરી દેવાની છે.